Hello everyone, welcome to my YouTube channel. Welcome to my YouTube channel Students Pro. इसमें हम आपने सीखीશું મેથેમેટિક્સના અમુક ટર્મ્સ જેમાં આવે છે ફર્સ્ટ ફેક્ટોરિયલ, જેનો મતલબ થાય છે કે કોઈ બી સંખ્યાને આપણે ઉતારતા એક સુધી લઈ જવાની, મીન કે 0 ફેક્ટોરિયલ સુધી લઈ જવાની. ઉદાહરણ તરીકે 2 ફેક્ટોરિયલ, મીનિંગ કે 2 into 1 into 0 ફેક્ટોરિયલ. અહીં 0 ફેક્ટોરિયલનો મતલબ એક આવે છે, એક થાય છે, તો આપણે આનો આન્સર મળશે 2. એવી જ રીતે આપણે 3 ફેક્ટોરિયલ, 3 into 2 into 1, એનો આન્સર આવશે 6. એવી જ રીતે 4 ફેક્ટોરિયલ, 4 into 2, 4 into 3 into 2 into 1. 4 3 is 12, 12 into 2 24. એ તો બેઝિક છે, આ તો બેઝિક છે, બધાને આવડશે. પણ આપણે ડબલ ફેક્ટોરિયલ જોઈએ. 2 ડબલ ફેક્ટોરિયલ શું થશે? 2 into 0 ફેક્ટોરિયલ 2. એવી જ રીતે 3 ડબલ ફેક્ટોરિયલ, 3 into 1, mean કે 3. and 4 double factorial, 4 into 2 into 0 factorial, એનો મતલબ 8. 5 double factorial, 5 into 3 into 1, 15. इसी तरह 6 double factorial, 6 into 4 into 2 into 0 factorial. 6 4 is 24 into 2, 48. सिंगल फैक्टोरियल और डबल फैक्टोरियल में फ़र्क इतना है कि डबल फैक्टोरियल सिंगल फैक्टोरियल से छोटा होता है. यहाँ पर आप दो संख्याएं नोटिस कर रहे होंगे, 1 3 5, 2 4 6. 1 3 5 એ એકી સંખ્યા છે, જેને ઇંગ્લિશમાં ઓડ નંબર્સ કહેવાય છે. એન્ડ 2 4 and 6 જે બેકી સંખ્યા છે, જેને ઇંગ્લિશમાં ઇવન નંબર કહેવાય છે. આમાં એકી સંખ્યા હોય તો એકી સંખ્યામાં -2 કરતાં જવાનું. 5 ફેક્ટોરિયલ હોય તો 5 -2, 3 ફેક્ટોરિયલ, 3 -2, 1 ફેક્ટોરિયલ. એવી જ રીતે બેકી સંખ્યામાં પણ 6 ફેક્ટોરિયલ હોય અથવા તો 8 ફેક્ટોરિયલ હોય, 10 ફેક્ટોરિયલ હોય તો આપણે -2 કરતાં જવાનું. ઉદાહરણ તરીકે અહીંયા આપણે લીધું 6 ડબલ ફેક્ટોરિયલ. ડબલ ફેક્ટોરિયલનો રૂલ છે કે -2 કરતાં આપણે ફેક્ટોરિયલની વેલ્યુ મેળવવાની હોય છે. 6 ડબલ ફેક્ટોરિયલમાં આપણે જોઈએ 6 4 2 and 0. અહીંયા 0 ફેક્ટોરિયલનો આન્સર 1 આવે છે અને 0 ડબલ ફેક્ટોરિયલનો આન્સર પણ 1 આવે છે. તો એ ધ્યાનમાં રાખીને આપણે બધું કરીશું. અહીંયા મેં અમુક દાખલા છે એની પાછળ મેં 0 ફેક્ટોરિયલ નથી લખ્યું, બિકોઝ કે 0 ફેક્ટોરિયલનું મિનિંગ પણ એક જ થાય છે એના માટે. સો આજનો ટોપિક હતો ફેક્ટોરિયલ, જે આપણે કમ્પ્લીટ કર્યો. બાય.